મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે જો હું શું લઈને બેઠી તમને બતાવું। દેખાય છે જો એટલા બધા સિક્કા, ખજાનો ખોલ્યો છે આજે તો। આખું ડબ્બું ભરાઈ ગયું હતું, એમ થયું કે લાવ જો કેટલા કેટલા ભેગા થયા છે। 10ના સિક્કા તો એકાદા બે જ છે, વધારે પડતા ક્યાં હશે? કમેન્ટ કરીને જણાવજો ક્યાં લાગે છે તમને વધારે પડતા। આ બાજુ જો બીજો ખજાનો। આજે તો ઘરમાં પૈસા પૈસા થઈ પડ્યું। આ બધા છે ને 5ના સિક્કા છે। 5નો સિક્કો પહેલા છે જો આવો હતો, જોયું? હવે આવો નથી આવતો, હવે છે ને આવા બધા ગોલ્ડન ઉપર જ આવે છે હવે 5ના સિક્કા। ચાલો આજે પૈસા સાથે રમવાનું છે, બધા રમકડાથી રમે, આપણે આજ પૈસાથી રમશું। શું રમશું? જે કમેન્ટ કરીને મને કહેજો કે પૈસાથી આપણે શું રમી શકાય। એક વસ્તુ તો રમી શકાય પણ એ અત્યારે ના કહેવાય કોઈને, બરાબર ને? કે ધોકાવાળી થાય। પણ બીજું શું રમી શકાય કમેન્ટ કરજો જરૂર, બરાબર? કેવા સરસ લાગે છે બધા સિક્કા જો। હજી હા 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 પૈસા છે। આ 1નો સિક્કો તો જો કેટલો મસ્ત છે। સૌથી વધારે શાઇનિંગ વાળો રૂપાળો હોય ને તો આ જો 1નો સિક્કો જો। હવે તો એની સાઈઝ તો જો બનાવી 1ના સિક્કાની આવડી ખમતી, આવડી નાની। પેલા છે ને આવા 25 પૈસા આવતા હતા, આપણે આવતા હતા ને, અમે નાના હતા ને ત્યારે આવો 25 પૈસાનો એક સિક્કો આવતો। બજારમાં જાય ને તો એમાં 5 ભૂંગળા દેતા અમને, એવી મજા આવી જતી। અને અત્યારે તો જો આ રૂપિયાનો સિક્કાની સાઈઝ એવી જ બનાવી દીધી છે। બજારમાં હલકો રહે ને સાચો હોય સેલો, બરાબર? સચવાઈ જાય છે। સરખો દેખાતો નથી, તમને બતાવું સરખો। હવે લખ્યું છે અંદર, દેખાતું નથી સરખું, લખ્યું છે શું એમાં? આપણે ઝૂમ કરીને જોઈએ કે લખ્યું છે શું એમાં। જો તમને દેખાતું હોય તો કમેન્ટ કરજો। જો ત્રિરંગો દેખાય છે અને અશોક ચક્ર દેખાય છે। જો આમાં શું દેખાય છે ખબર છે? મસ્ત લખ્યું છે અને સરસ છે। આ સિક્કો મને વધારે ગમ્યો। આઝાદી કા અમૃત મહોત્સવ દેખાય છે। 2023નો છે। ઓહો, ત્યારે 25 ચાલી રહી છે અને 23નો છે તો કેવો નવો લાગે છે। સારો મટીરિયલમાં બનાવ્યો છે। ત્યારે 2025 ચાલે છે તો કેવો સરસ લાગે છે। જો સારું મટીરિયલ છે અને સાઈઝ નાની છે, સાચવવામાં અઘરું ના પડે। હવે આને બધાને ભરી લેવાય, ઠેકાણે મૂકી દેવાય, હાથમાં ન થતો જ। કાગળની નોટ હોય ને એ તો તૂટી જાય, એના કરતાં બધા એના સિક્કા આવી જાય ને તો સારામાં સારું રહે। પણ એક વાત છે કે આનાથી ને વજન વધી જાય છે। હવે એવા કંઈક સિક્કા શોધે ને તો સારું, કે હળવાય હોય અને સાચવવા સહેલા પડે। કેમ કે આ તો સિક્કા થોડાક હોય ને ત્યાં આખું એમ તો ઓહ કેટલા કિલો વજન હશે આપણી પાસે એવું લાગે। પણ નોટ તૂટી જાય ને લે ને ના લે, ને એમાંય શાકભાજીવાળા તો લે જ નહીં, એવું બને ઘણીવાર। તો આ સિક્કામાં એ તો કાંઈ પ્રશ્ન બને નહીં, ગમે એટલા દિવસ પાણીના ટાંકામાં પડી થાય તો કાંઈ ના થાય। અને નોટ તો પાણીમાં પડે એટલે સીધી ઓગળી જાય, ઓગળી તો ના જાય પણ કેવી થઈ જાય। જો આ 50 પૈસાનો સિક્કો હોય, કોઈ લેતું નથી, આને સાચવવો પડે। જો પહેલાં છે ને બધા લઈ લેતા હતા, હવે આ સિક્કાય નથી લેતા, કે પૈસાની કિંમત કેટલી વધતી જાય છે।
હવે સાચવી આવી રીતે કંઈક વિડીયોમાં બતાવશું આપણા બાળકોને કે આવા સિક્કા હતા, બરાબર ને? બીજું તો કાંઈ ના થાય, સાચવવા પડે. આપણા દેશની કરન્સીને તો સાચવવી પડે કે નહીં? આ બધા વાપરવાના છો. બજારમાં જાય ને તો હવે આનો વારો. આખું ડબલું ભરાઈ ગયું હતું. હમણાં એકવાર બજારમાં ગઈ ને ત્યારે પાછા બધા લઈ લીધા હતા. પાછા જો કાઢતી હતી, બજારમાં જવું હતું ને એટલે એમ કે લાવો વિડીયો બનાવીને આવો. ને હવે એનું ખિસ્સું ભરી દેવાનું. ભરી દેજો. કેટલા ભરાઈ ગયા છે. જ્યાં જાય ને લઈ જ જાઉં. મને સિક્કા બહુ ગમે. તૂટે નહીં, કાંઈ નહીં, ગમે તેમ પડ્યા રહીએ. તો મિત્રો કમેન્ટ કરીને કહેજો કે તમને પણ આવી પરચુરણ ગમે છે કે નહીં. જો મિત્રો, આ કેટલા રૂપિયાની નોટ છે? 10 રૂપિયાની છે. અસલી છે કે નકલી છે કેવી રીતે ખબર પડે? જો અહીંયા ઉપર લખ્યું છે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા, એટલે સમજી જવાનું કે આ નોટ નકલી છે. અને ખાસ જો અહીંયા છે ને કંઈ આંકડા લખેલા નથી, જોયા તમે? આ નીચે અહીંયા સિરીઝ નંબર તો હોય ને, અહીંયા કાંઈ નથી. આ 10ની છે ને નકલી નોટ છે. ખાસ જોજો, 10ની નોટ અત્યારે બજારમાં એટલી નકલી આવી ગઈ છે કે વાત ના પૂછો. જો મને એક ભાઈ કે આ નકલી નોટ છે જો આવી રીતના, તો મને બતાવી. તમે કીધું લાવો, તમે કીધું લાવો બધાને બતાવું મારા વ્યુઅર્સને કે 10ની નોટ ખાસ જોવી. અહીંયા ઉપર ખાસ લખ્યું હોય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની જગ્યાએ અહીંયા લખ્યું છે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા. અહીંયા લખ્યું છે હિન્દીમાં ભારતીય બચ્ચો કા બેંક, એની જગ્યાએ લખ્યું હોય ભારતીય રિઝર્વ બેંક. આટલું અલગ હોય છે. ખાસ ધ્યાન રાખીને 10ની નોટ લેવી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને.